નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું વિભાજ્યતાની ચાવીઓ. હવે વિભાજ્યતાની ચાવીઓનું કામ શું છે, તેનો ઉપયોગ ગણિતમાં ક્યાં થાય, કેવું કામ કરી આપે, તમને કેવા દાખલાઓ ગણી આપે, તેના વિશે આજ સમજશું. વિભાજ્યતાની ચાવીઓ તો ઘણી બધી છે, આજે એકસાથે પૂર્ણ ન પણ થાય. દરરોજ આપણે 1 અથવા 2 જેટલો સમય મળે તે પ્રમાણે ચાવીઓ લેશું. હવે વિભાજ્યતાની ચાવીઓનું કામ કેવું છે, તો જો કોઈ બાળકને પ્રશ્ન પૂછે કે જે તે સંખ્યા હોય, કોઈ સંખ્યા હોય, તેને કોઈ નાની સંખ્યા વડે નિશેષ ભાગી શકાય કે નહીં, બરાબર, આ હા અથવા તો નાનો જવાબ મેળવવા માટે, આમ તો એમ કહેવાય કે ભાગાકાર માટે જ, નિશેષ ભાગાકાર માટે જ ચાવીઓનો ઉપયોગ થાય છે. બીજી અલગ અલગ જગ્યાએ, ઘણી બધી જગ્યાએ ચાવીઓ ઉપયોગમાં આવે છે, તે આપણે આગળ જોઈશું. પણ નિશેષ ભાગાકાર થાય કે નહીં, હા કે નાનો જવાબ બાળક પાસે જો લેવો હોય, તો જો બાળકને વિભાજ્યતાની ચાવીઓ આવડતી હોય તો બાળક તરત જ જવાબ આપી શકે. ધારો કે આપણે અહીંયા કોઈ સંખ્યા લઈ લઈએ કે 35,346, 35,346 ને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં. જો આવો બાળકને પ્રશ્ન તમે પૂછો, બરાબર, કોઈ સાહેબ આવો બાળકને પ્રશ્ન પૂછે તો આનો જવાબ બાળક આ આખા દાખલાનો, આ સંખ્યાને 2 વડે ભાગાકાર કરે, 2 એકા 2, 1 વધે, ઉપરથી ઉતાર્યો પાંચડો, 2 સત્તા 14, 1 વધ્યો ઉપરથી ત્રગડો, 2 છગ 12, 1 વધ્યો ઉપરથી ઉતાર્યો ચોગડો, 2 સત્તા 14, ઉપરથી 0 0 ઉપરથી ઉતાર્યો છગડો, અને 2 તેરીને 6, છેલ્લે શેષ 0 વધી. બરાબર, આવડી મોટી મહેનત કરે, ત્યારબાદ બાળક જવાબ આપે કે હા સાહેબ, આ દાખલાને, આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર, આવડો મોટો દાખલો ગણ્યા પછી જવાબ આપે. પરંતુ ચાવીઓનું કામ, વિભાજ્યતાની ચાવીઓનું કામ એવું છે કે વિભાજ્યતાની ચાવીઓ તમને સંખ્યા જોતાની સાથે જવાબ આપતા શીખવાડે. સંખ્યા જે બાળકને વિભાજ્યતાની ચાવીઓ આવડતી હોય તે માત્ર ને માત્ર આ સંખ્યા જોઈ અને તરત જ તમને જવાબ આપે કે હા સાહેબ, આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર, તો આ કામ ચાવીઓનું છે. તરત જવાબ, સમયનો બચાવ કરે એવા દાખલા ગણવા માટે ચાવીઓનો ઉપયોગ થશે. બરાબર, હવે એક વાત કરી દઉં અહીંયા કે નિશેષ ભાગાકાર એટલે શું, નિશેષ ભાગી શકાય એનો મતલબ શું. તો નિશેષ એટલે શેષ, જે દાખલા, જે ભાગાકારના દાખલાની શેષ 0 0 વધે, શેષ કંઈ વધે જ નહીં તેવો જે ભાગાકાર હોય તેને નિશેષ ભાગાકાર કહેવાય. નિશેષ ભાગાકાર એટલે શેષ જેની શૂન્ય વધે, શૂન્ય જેની શેષ વધે તેવા ભાગાકારને આપણે નિશેષ ભાગાકાર કહીશું, અને તેવા ભાગાકાર માટે જ ચાવીઓનો ઉપયોગ કરશું. બરાબર, તો આવતીકાલેથી આપણે 1 1 અથવા તો 2નો ટાઈમ મળે તો 2 2, જેટલો ટાઈમ મળે એ પ્રમાણે ચાવીઓ સમજશું. બરાબર, જો તમને અમારો આ ગણિતનો જે વિડીયો છે તે તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, અને તમારા મિત્રો સુધી, અને જે મિત્રો ખાસ ગણિતની તૈયારી કરી રહ્યા છે તેમને સુધી આ વિડીયોને શેર કરો.